ધારી નજીક અકસ્માતની એક ઘટના બનેલી છે, જેની સમગ્ર વિગતની વાત કરીએ તો વિસાવદરથી ધારી તરફ આવી રહેલ એક તોતિંગ ટ્રક વાહનને આ અકસ્માત નડેલો છે। કોઈપણ જાતના લોડિંગ વિના વિસાવદરથી ધારી તરફ ખાલી આવી રહેલો હતો આ ટ્રક। માલસિકાના ફાટક નજીક આ તોતિંગ વાહન એકાએક પલટી મારી ગયેલ હતું। અકસ્માતની ઘટનામાં ટ્રકમાં આવેલ ટેકનિકલ ફોલ્ટના કારણે ધટેલ હતી। ધારી જૂનાગઢ હાઈવે પર અકસ્માતની ઘટનાના કારણે થોડી વાર માટે ટ્રાફિક સમસ્યા પણ જણાઈ હતી। વિસાવદરથી ધારી તરફ આવતી વેળાએ માલસિકા ફાટક પાસે એકાએક આ ટ્રક પલટી મારી ગયેલ હતો। મુખ્ય રોડથી નીચે ઉતરી ગયેલ આ ટ્રકને બહાર કાઢવા માટે ખાનગી માલિક ક્રેન બોલાવી પડેલ હતી। ખાનગી ક્રેનના માલિક ઇલિયાસભાઈ સાથે થયેલ વાતચીતમાં જાણવા મળેલ કે ઊંડા ખાળિયામાં ઉતરી ગયેલ ટ્રકને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવી હતી અને મહા મુસીબતે આ ટ્રકને બહાર કાઢવામાં આવેલ છે। સદનસીબે ડ્રાઈવર સહિત ટ્રકમાં બેસેલા કંડક્ટરનો આબાદ બચાવ થયેલ છે તેવું પણ જાણવા મળેલ છે। વધુ માહિતી મુજબ વિસાવદરથી ધારી તરફ આવી રહેલા ટ્રકની સ્પીડ એકદમ નોર્મલ હતી, પરંતુ ટ્રકમાં કાંઈક ટેકનિકલ ફોલ્ટ સર્જાતા આ ટ્રક પલટી મારી ગયેલ હતો અને સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ કે ગંભીર ઇજાઓને કોઈ પણ થયેલ નથી। રિપોર્ટર સંજય વાળા, ધારી।